મિત્રો, કાળી ચૌદશના દિવસે ઘરમાં આ 1 રૂપિયાનો સિક્કો મૂકી દેશો તો કાળિકા માતાની કૃપાથી તમારા ઘરમાં ધનની વર્ષા જ નહીં થાય, પરંતુ તમે પણ ધનવાન બની જશો. તેમજ તમારા ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે. એટલા પૈસા આવશે કે તમે સાચવી નહીં શકો. કારણ કે મિત્રો, આ વખતે કાળી ચૌદશના દિવસે અમુક ઉપાય એવા છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ. કારણ કે મિત્રો, આજે કાળી ચૌદશના દિવસે ઘણા વર્ષો પછી આ પ્રકારના સંયોગ બની રહ્યા છે. આટલા માટે મિત્રો, આ દિવસનું મહત્વ બહુ છે. અને મિત્રો, આ દિવસે તમારે આ 1 રૂપિયાના સિક્કાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ. મિત્રો, આ 1 રૂપિયાના સિક્કાનો ઉપાય આજે કાળી ચૌદશના દિવસે કરી લો છો તો મિત્રો, ક્યારેય તમારા ઘરમાં પૈસાની કમી નહીં આવી શકે. અને આ ઉપાય કરવાથી કાલિકા માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થશે કે જેથી તમારા ઘરમાં કોઈની ખરાબ નજર પણ લાગી ન શકે. આથી જો તમારી ઉપર નજર દોષ હશે તો એમાંથી તમને મુક્તિ મળશે. તેની સાથે જ મિત્રો, આજે કાળી ચૌદશના અમુક ખાસ ઉપાય અમે તમને જણાવવાના છીએ. જો આ બધા ઉપાયને તમે કરી લેશો તો મિત્રો, મહાકાળી માની કૃપાથી તમારા જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી નહીં આવી શકે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાકાળી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મહાકાળી માં અને તમારા કુળદેવીનું નામ જરૂર લખી નાખજો. મિત્રો, હિન્દુ ધર્મમાં દિવાળી પહેલા રૂપ ચૌદસ ઉજવાય છે, જે કાળી ચૌદસના તરીકે પણ ઓળખવામાં આવે છે. રૂપ ચતુર્દશીનો તહેવાર યમરાજની પ્રત્યે દીપ પ્રગટાવીને યમના પ્રત્યે આસ્થા પ્રગટ કરવા માટે ઉજવાય છે. આ દિવસને કાળી ચૌદસ કહેવાય છે. આજનો દિવસે મહાકાળી માતાની આરાધનાનું ખાસ મહત્વ હોય છે. કાળી ચૌદસ પર મહાકાળી કે શક્તિની પૂજા કરાય છે. ધાર્મિક માન્યતા છે કે કાળી ચૌદસના દિવસે જ માતા કાળીએ નરકાસુરનો વધ કર્યો હતો. તેથી નરક ચતુર્દશીના રૂપમાં પણ ઓળખાય છે. કાળી ચૌદસ આળસ અને બુરાઈને ખત્મ કરવાનો દિવસ છે, જે આપણા જીવનમાં નરક પેદા કરે છે અને જીવન પર પ્રકાશ નાખે છે. મિત્રો, આજે કાળી ચૌદશના દિવસે મહાકાળી માની પૂજા આરાધના કરવામાં આવે છે. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો મિત્રો, જો તમે આજે કાળી ચૌદસના દિવસે અમુક કાલિકા માતાને લગતા એવા ઉપાય કરી લો છો તો મિત્રો, તમારા ઘર ઉપરથી એ પણ ખરાબ નજર હતી એ મહાકાળી માની કૃપાથી તરત જ જતી રહે છે. મિત્રો, આજના દિવસે ઘણા બધા લોકો કાળી ચૌદશને લગતા ઉપાય કરે છે કે જેનાથી પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે. તો મિત્રો, જો તમારા જીવનમાં પણ ધનની કમી છે અથવા તો જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઉપર કોઈની ખરાબ નજર ન લાગે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે અને મહાકાળી માની કૃપા તમારી ઉપર બની રહે તો મિત્રો, અમે આ વિડીયોમાં તમને જે ઉપાય જણાવીએ એ ઉપાય તમારે અવશ્ય કરવા જોઈએ. તો મિત્રો, હવે આપણે પહેલા ઉપાય વિશે વાત કરીએ કે જેને તમારે આજે કાળી ચૌદશના દિવસે અવશ્ય કરવો જોઈએ. મિત્રો, આ ઉપાય કરવાથી તમને મહાકાળી માની એવી કૃપા પ્રાપ્ત થશે જેનાથી મિત્રો તમારા જીવનમાં કોઈ પણ કષ્ટ નહીં આવી શકે. તમારું સંપૂર્ણ જીવન છે એ સુખથી વીતી જશે. તો મિત્રો, તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટેનો એક દીવડો લેવાનો છે. તેની સાથે જ ગાયનું શુદ્ધ દેશી ઘી લેવાનું છે અને એ દીવાની અંદર એક વાટ મૂકી દેવાની છે. અને આ એક દીવો પ્રગટાવીને તમારે આજે કાળી ચૌદશના દિવસે આ દીવો દિવાળીના દિવસ સુધી અખંડ રાખવાનો છે. તો મિત્રો, પોતાના ઘરની સુખ સમૃદ્ધિ માટે તેમજ ધનની વૃદ્ધિ માટે
તેમજ પોતાના પરિવારના બધા જ સભ્યોની સફળતા માટે એકવાર તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો, હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ કે જે તમારે આજે કાળી ચૌદશના દિવસે કરવાનો છે। મિત્રો, તમારે સૌપ્રથમ 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે। તમે જે સિક્કો લીધો છે એ સિક્કા ઉપર તમારે થોડીક હળદર લગાવી દેવાની છે। પછી મિત્રો, એ સિક્કા ઉપર હળદર લગાવેલી છે એ સિક્કાને તમારે સ્વચ્છ પાણીથી ધોઈ નાખવાનો છે। મિત્રો, આ ઉપાયમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું એ બહુ મહત્વનું માનવામાં આવે છે। પછી મિત્રો, આ સિક્કો તમારે મહાકાળી માને અર્પણ કરી દેવાનો છે। પછી તેની પૂજા આરાધના કરવાની છે। તો મિત્રો, તમારે આ ઉપાય છે એ આજે કાળી ચૌદસના દિવસે સાંજના સમયે આ ઉપાય કરવાનો છે। જ્યારે તમે મહાકાળી માની પૂજા કરો છો તો 1 રૂપિયાનો સિક્કો તમારે મહાકાળી માને અર્પણ કરી દેવાનો છે અને મહાકાળી માના નામનો 108 વાર જાપ કરવાનો છે। જો તમે આ પ્રકારનો ઉપાય કરશો તો મિત્રો, મહાકાળી માં છે તમારી ઉપર બહુ પ્રસન્ન થઈ જશે અને તે બંને હાથોથી તમને આશીર્વાદ આપશે। તેની સાથે જ તમારા ઘરમાં જો કોઈની પણ ખરાબ નજર લાગી ગઈ છે અથવા તો તમારા ઘરમાં નજર દોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે। તેની સાથે જ જો મિત્રો, તમારા ઘરમાં જો ધનને લગતી સમસ્યા હશે, એટલે કે જો કોઈની નજર લાગી જાય છે તો પણ આપણી સંપત્તિમાં અછત જોવા મળી શકે છે। આથી મિત્રો, જો એવી કોઈ ઘટના બની ગઈ હોય તો મિત્રો, આજે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો। મહાકાળી માં છે એ તમારી બધી જ મનોકામના પૂરી કરી દેશે। મિત્રો, આપણે હવે કાળી ચૌદસના અમુક એવા ઉપાય વિશે વાત કરીએ કે જેનાથી તમારા ઘરની સંપૂર્ણ બીમારી છે એમાં તમને રાહત મળશે। મિત્રો, જો તમારું બાળક બહુ બીમાર રહેતું હોય અથવા તો જો એની ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય અથવા તો તમારા બાળકનો પગ ચોકી ઉપર પડી ગયો હોય તો આનાથી તમને કોઈ હલ ન મળતો હોય તો મિત્રો, તમે આજે કાળી ચૌદસના દિવસે આ ઉપાય અવશ્ય કરી શકો છો। તેના પછીના દિવસે મિત્રો, તમે લક્ષ્મી માની પૂજા કરશો તો તમને મહાકાળી માની સાથે લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થશે। તો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ કે અમુક લોકોને એવું થતું હોય છે કે કોઈકની ખરાબ નજર મારી ઉપર લાગી ગઈ છે, તો એ લોકોએ કયો ઉપાય કરવો જોઈએ? તો મિત્રો, આપણા ઘરની પશ્ચિમ દિશા છે એ મહાકાળી માની દિશા હોય છે। તો મિત્રો, તમારે એક માટીના દીવામાં સરસવનું તેલ લઈને એક દીવો પ્રગટાવવાનો છે અને એને ઘરની પશ્ચિમ દિશામાં મૂકી દેવાનો છે અને મહાકાળી માની પૂજા આરાધના કરવાની છે। તેમજ તેને પ્રાર્થના કરવાની છે કે હે મહાકાળી માતા, અમારા ઘરમાં જે પણ કોઈની ખરાબ નજર લાગી ગઈ છે તેને દૂર કરી દેજો। તેમજ મિત્રો, આજે તમે મરીના દાણા જે છે કે જે કાલિકા માતાને બહુ પ્રિય છે, તો મિત્રો તમારે 7 મરીના દાણા લેવાના છે। મિત્રો, આ 7 મરીના દાણા છે એને તમારે કોઈ પણ જગ્યાએ 4 રસ્તા હોય ત્યાં તમારે નાખીને ઘરે આવતું રહેવાનું છે। મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરો છો એટલે કે જ્યાં પણ તમે આ મરીના દાણા નાખો છો તો તમારે એક પણ શબ્દ બોલવાનો નથી અને 4 રસ્તા ઉપર આ 7 મરીના દાણા નાખીને ચૂપચાપ ઘરે પાછું આવી જવાનું છે। જે લોકો પણ આ ઉપાય આજે કાળી ચૌદશના દિવસે કરે છે તો એના જીવનમાં જે કોઈ પણ સમસ્યા હશે એમાંથી તેને છુટકારો મળશે। જો તમારી ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હશે તો તેનાથી તમને અવશ્ય છુટકારો મળશે। તેની સાથે જ મિત્રો, જો તમારું બાળક બહુ બીમાર રહેતું હોય તો તમે આ ઉપાય કરી શકો છો। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે પણ બાળક બીમાર છે એ બીમારીમાંથી મુક્ત થઈ જશે। તેમજ મિત્રો, હવે આપણે અમુક વિશેષ ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે આજે જરૂર કરવા જોઈએ। કાળી ચૌદસની રાત્રે
તમારે દેવી મહાકાળીને લવિંગની જોડ અર્પણ કરવી જોઈએ. રાત્રે દેવી કાલીના પૂજન બાદ તેમને 2 લવિંગ જરૂરથી અર્પણ કરજો. મિત્રો, માન્યતા અનુસાર દેવીને લવિંગ અર્પણ કરવાથી વ્યક્તિની અંદર રહેલી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે. તેમજ દેવી કાલીને જાસૂદનું પુષ્પ અત્યંત પ્રિય છે. આ ફૂલ ખૂબ જ ચમત્કારિક પણ મનાય છે. એટલે તમારે આજે કાળી ચૌદસે દેવી કાલીને એક જાસૂદનું પુષ્પ જરૂરથી અર્પણ કરવું. જાસૂદનું કુલ એ સૌભાગ્યનું પ્રતીક છે અને દેવીને આ કુલ અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ કષ્ટ દૂર થઈ જાય છે. તેમજ જો કાળી ચૌદસની રાત્રે તમે દેવી કાલીની આરાધના કરી રહ્યા છો તો દેવીના આ જણાવેલ મંત્રનો અચૂકથી જાપ કરો. એ મંત્ર આ છે: ક્રી 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 હું હું હી હી દક્ષિણે કાલિકે ક્રી ક્રી હું હું હી હી સ્વાહા. મિત્રો, કાળી ચૌદસની રાત્રિએ આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરજો. માન્યતા અનુસાર આ મંત્રના જાપથી વ્યક્તિનું મન શાંત થઈ જાય છે અને વ્યક્તિને શત્રુ સંબંધી સમસ્યાથી પણ મુક્તિ મળી જાય છે. તેમજ મિત્રો, આજે કાળી ચૌદસની રાત્રિએ ઘરમાં બેમુખી વાટનો દીવો પ્રજ્વલિત કરજો. આ દીવો સરસવના તેલનો કરજો. કહેવાય છે કે આ 2 મુખી વાટના દીવાને લીધે જીવનમાં સુખ અને શાંતિનું આગમન થાય છે. જો ઘરમાં સતત કોઈ બીમાર રહેતું હોય તો અચૂક આ દીવો પ્રગટાવવો જોઈએ, કારણ કે આ દીવાના પ્રભાવથી તે વ્યક્તિને પણ રોગમાં રાહતની પ્રાપ્તિ થાય છે. તેમજ કાળી ચૌદસની રાત્રે માતા મહાકાળીને કાળી હળદર અર્પણ કરજો. ત્યારબાદ આ હળદરને લાલ અથવા તો કાળા વસ્ત્રમાં લપેટી લેજો અને પછી તેને તમારા હાથની બંને બાજુ પર બાંધી લો. યાદ રાખજો કે આ હળદર કોઈને પણ દેખાવી ન જોઈએ. મિત્રો, માન્યતા અનુસાર આ ઉપાયથી વ્યક્તિને અનિષ્ટ તત્વોથી રક્ષણ મળે છે. તેમજ મિત્રો, કાળી ચૌદસની પૂજા કરવા પહેલા અભ્યંગ સ્નાન સૂર્યોદયના પહેલા શરીર પર ચણાનો લોટ લગાવી સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ શરીર પર અત્તર લગાવજો અને માતા કાળીની વિધિવત રૂપે પૂજા કરો. એનાથી સાધકના જીવનમાં આવી રહેલી તમામ પ્રકારની બાધાઓ દૂર થાય છે. તેમજ આજે કાળી ચૌદસની રાત્રે એક પીળા કપડામાં હળદર, 11 ગોમતી ચક્ર, ચાંદીના સિક્કા અને કોડી બાંધીને 108 વખત શ્રી લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો જાપ કરજો. ત્યારબાદ આ તમામને તિજોરીમાં મૂકી દેજો. આ ઉપાયથી મિત્રો, તમારા વ્યવસાયમાં આવી રહેલી ઘણા પ્રકારની બાધા દૂર થાય છે. તેમજ કાળી ચૌદસની પૂજા દરમિયાન કાલી માતાના ચરણોમાં લવિંગની જોડી અર્પણ કરજો. આ ઉપાય કરવાથી સાધકની અંદર રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. સાથે જ માં કાલીને ચણાની દાળ અને ગોળ અર્પણ કરજો. તેમજ કાળી ચૌદસની પૂજા દરમિયાન માતા કાલીનું ધ્યાન કરતા આ મંત્રનો જરૂર જાપ કરજો. આ કાળી માતાનો બીજ મંત્ર છે અને તેનો જાપ 108 વખત કરવો જોઈએ. એનાથી શત્રુઓનો નાશ થાય છે. તેમજ મિત્રો, આજે કાળી ચૌદસના દિવસે સવારના સમયે તેલ લગાવ્યા બાદ સ્નાન કરી લેવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે તેલમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. એવામાં તમે પણ તેલ લગાવીને સ્નાન જરૂર કરો, તેનાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને મળશે. તેમજ કાળી ચૌદશના દિવસે સ્નાન કરતા પહેલા તલનું તેલ અને ચંદનનો લેપ લગાવવો જોઈએ. સ્નાન કર્યા બાદ કપાળમાં તિલક લગાવીને પૂજા કરવી જોઈએ. સૂર્યોદય પહેલા સ્નાન કરીને ઘરની બહાર નાળા પાસે તલના તેલનો દીવો કરવો જોઈએ. સૂર્યોદય બાદ સૂર્ય ભગવાનને જળ અર્પણ કર્યા બાદ ભગવાન કૃષ્ણ, મહાકાળી માતા, હનુમાનજી, કાળ ભૈરવની ઉપાસના કરવી જોઈએ. તેમજ મિત્રો, કાળી ચૌદસની રાત્રે યમનો દીવો કરવો જોઈએ. દક્ષિણ દિશામાં યમનો દીવો કરીને રાખો. તેનાથી અકાળ મૃત્યુનો ડર દૂર થાય છે.
દીવો કર્યા બાદ ધ્યાન રાખો કે તે તરત ઓલવાઈ ન જાય. આ દિવસે યમની ઉપાસના કરવામાં આવે છે. સાંજના સમયે દીવો કરવાથી નરકમાંથી મુક્તિ મળી શકે છે. યમરાજની શ્રદ્ધા ભાવથી પૂજા કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે. તેમજ મિત્રો, જો ધનતેરસના દિવસ સુધી તમે ઘરની સાફસફાઈ ન કરી હોય તો જૂની વસ્તુઓ, ફાટેલા કપડાં, ફાટેલા જૂના ચપ્પલ, ફર્નિચર વગેરેને ન કાઢ્યું હોય તો મિત્રો આજે કાળી ચૌદસ પર જરૂર તેને ઘરમાંથી બહાર કાઢી નાખજો. જે સ્થાન પર અંધારું હોય ત્યાં અજવાળું કરજો. તેનાથી માતા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં જરૂર થશે. તમારા ઘરમાં ધનધાન્યની કમી નહીં થાય અને સાથે પ્રગતિ થશે. તેમજ કાળી ચૌદસના દિવસે કંકુ, ગુલાબના ફૂલ, લાલ ચંદનની પૂજા કરી તેને એક લાલ રંગના વસ્ત્રમાં બાંધીને રાખજો. તેને ઘરની તિજોરીમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થશે અને બિનજરૂરી ધન ખર્ચ નહીં થાય અને ધન ઘરમાં ટકવા લાગશે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે કાળી ચૌદસની પૂજા કેવી રીતે કરવામાં આવે છે. તો મિત્રો, કાળી ચૌદસની પૂજા રાત્રે 11:50 શરૂ થાય છે અને 12:30 વાગ્યા સુધી ચાલે છે. તેમજ આ પૂજા દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખીને કરવી જોઈએ. અને આ પૂજા દરમિયાન થોડી વાર માટે સરસોના તેલના લેપનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ આ પૂજામાં વડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે. અને આજે કાળી ચૌદશની ઉજવણી અંતર્ગત લોકો ઘરમાંથી કકડાટ કાઢવા જૂની સાવરણી, જૂના માટલા કાઢી તેની જગ્યાએ નવી ઝાડુ અને માટલા મૂકે છે. આ ક્રિયા સાંજે સંધ્યાકાળ પછી કરવામાં આવે છે. આ દિવસે લોકો વડા, પૂરી, સૂરણ તળીને વેફર્સ બનાવે છે અને તેને બપોરે અથવા સાંજના સમયે હનુમાનજી, ભૈરવદેવના મંદિરમાં મૂકે છે. પરિવારના બધાનું રક્ષણ થાય તે હેતુથી આ ક્રિયા કરવામાં આવે છે. તેમજ મિત્રો, કાળી ચૌદસની રાત્રે હળદર, 11 ગોમતી ચક્ર, 1 ચાંદીનો સિક્કો અને 11 ગાયને પીળા કપડામાં બાંધીને શ્રી લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આ પછી આ બધાને પૈસાની જગ્યાએ અથવા સુરક્ષિત રાખો. આ તમારા વ્યવસાયમાં આવતા કોઈ પણ પ્રકારના અવરોધને દૂર કરે છે અને નકારાત્મક ઉર્જા દૂર થશે. તેમજ મિત્રો, કાળી ચૌદશ પર સ્નાન અને સ્વચ્છતાનું વિશેષ મહત્વ છે. બ્રહ્મ મુહૂર્તમાં હળદર, ચંદન, ચણાનો લોટ, મધ, કેસર અને દૂધ મિક્સ કરીને પેસ્ટની જેમ લગાવો. એવું માનવામાં આવે છે કે આ મિશ્રણથી સ્નાન કરવાથી સુંદરતા વધે છે અને વર્ષો સુધી ટકી રહે છે. ધન પ્રાપ્તિ માટે લાલ ચંદન, ગુલાબની પાંખડીઓ અને રોલીના બંડલને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આખા વર્ષ દરમિયાન સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો, રૂપ ચૌદસ, જેને કાલી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભગવાન વિષ્ણુ અને રાજા બલિના વામન અવતારની યોગ્ય વિધિઓ સાથે પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ વિધિથી ઘરમાં દેવી લક્ષ્મીની કાયમી કૃપા રહે છે. તેમજ મિત્રો, સાંજે મુખ્ય દ્વાર પર 4 વાટનો દીવો પ્રગટાવો અને પૂર્વ તરફ મુખ કરીને યમરાજ, માં કાલી અને ભગવાન હનુમાનની પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આ ધાર્મિક વિધિ ઘરને અકાળ મૃત્યુથી બચાવે છે. તેમજ મિત્રો, આજે ઘરની સાફ સફાઈ કરવી તથા મધ્યરાત્રિએ નકામી અને તૂટેલી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેજો. નરક ચતુર્દશીના દિવસે સાંજે 14 દીવા પ્રગટાવવા જોઈએ. કાળી ચૌદશે ભૂલથી પણ કોઈ જીવની હત્યા ન કરવી. આ દિવસે દક્ષિણ દિશા ગંદી ન રાખવી જોઈએ. તલના તેલનું દાન પણ ન કરવું. આ દિવસે સાવરણીને ભૂલથી પણ પગ ન મારવો જોઈએ. આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે.
તો મિત્રો હવે આપણે ચતુર્દશીની કથા સાંભળીએ. મિત્રો, દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસે ચારે બાજુ હાહાકાર મચાવ્યો. આ દરમિયાન તેણે 16,000 રાણીઓને બંધક બનાવી હતી અને ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો. તેના ભયાનક આતંકથી છુટકારો મેળવવા માટે બધા દેવતાઓ ભગવાન કૃષ્ણના શરણમાં ગયા હતા. નરકાસુરને સ્ત્રીના હાથે મરવાનો શ્રાપ મળ્યો હોવાથી ભગવાન કૃષ્ણ તેની પત્ની સત્યભામાને મારવા માટે સાથે લઈ ગયા. આ પછી તેની હત્યા કરી અને ત્યાંથી 16,000 મહિલાઓને મુક્ત કરાવી. મુક્ત થયા પછી તે બધી સ્ત્રીઓ શ્રી કૃષ્ણને હાથ જોડીને કહેવા લાગી કે હવે તેમને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં. માટે ભગવાન, હવે તમે જ કહો કે અમે ક્યાં જઈએ. તેમની વાત સાંભળીને ભગવાન કૃષ્ણએ તે 16,000 રાણીઓ સાથે લગ્ન કરીને તેમને બચાવ્યા. આ પછી આ બધી સ્ત્રીઓ કૃષ્ણની પત્નીઓ તરીકે ઓળખાવા લાગી. 14 તિથિના દિવસે નરકાસુરના મૃત્યુ પછી બધા દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓએ આ દિવસને ઉત્સવ તરીકે ઉજવ્યો. ત્યારથી આ દિવસ નરક ચૌદસ અને નરક ચતુર્દશી તરીકે ઓળખાવા લાગ્યો. નરકાસુરની બંદીવાસમાં નરકે એ બધી સ્ત્રીઓનું રૂપ ગુમાવ્યું હતું. તો મિત્રો, આ રીતે આ કાલી ચૌદશનો મહિમા છે. તો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય કાલિકા માતા અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.